રાજકોટમાં આંગણવાડી બહેનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। રાજકોટ જિલ્લાભરની બહેનો ત્યાં એકઠી થઈ છે। સાથે મળી મોટી સંખ્યામાં બહેનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જુબેલી ચોક ખાતે તેઓ એકઠા થયા છે, વિરોધમાં જોડાઈ ચૂક્યા છે અને પગાર વધારો, મોબાઈલ આપવા સહિતની માંગ તેમના દ્વારા કરવામાં આવી રહી છે। અને આજ મુદ્દે અમારા સંવાદદાતા દિવેશ જે રાજકોટથી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। દિવેશ, અત્યારે બહેનો જે મોટા પ્રમાણમાં એકઠી થઈ ચૂકી છે તેમની વિશેષ માંગણીઓ શું છે, કેટલા સમયથી એ માંગણીઓ તેમની પડતર છે અને તેને લઈને તેઓ વિરોધમાં જોતરાય છે? ચોક્કસ લખમાં વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાભરના જે આંગણવાડીના બહેનો છે 2000 થી વધુની સંખ્યામાં બહેનો છે તે જુબેલી ચોક ખાતે એકઠા થયા છે। બેન, શું કહેશો, તમારી શું મુખ્ય માંગણી છે? અમારી મુખ્ય માંગણી છે સરકાર હાઈકોર્ટે જે પગાર મંજૂર કરેલો છે અમને સમયસર પગાર આપે અને આજે સરકાર અમારી સામે જાણે રમત કરતી હોય એવું અમને લાગે છે। 24,300 એને લાગુ કર્યા છે, છતાં હાઈકોર્ટ સામે એ લોકો અમારી સામે કેસ માંડે છે। હવે અમે તો નાના કર્મચારી છીએ અને આજે મોંઘવારી બધાને લાગુ પડે છે, તો શું અમારા આંગણવાડીમાં મોંઘવારી લાગુ નથી પડતી? તો અમારે ઘર કઈ રીતે ચલાવવાના? સરકારે જો આજે અમારા સામું જોતી ન હોય તો એ બારામાં આજે અમે 3 દિવસથી હવેથી અમે ઓનલાઈન કામગીરી અને ઓફલાઈન કામગીરી બધું જ બંધ કરેલું છે। કેટલા ટાઈમથી આ પડતર માંગણી છે તમારી? માંગણી તો અમારી ઘણો સમય થયા છે, આજે 6-7 વર્ષથી અમે આજે એક ને એક વાત સરકારને કીધા રાખી છે, આવેદન આપી છે, રેલીઓ કાઢી છે, છતાં સરકારને કઈ નજરે આવતું જ નથી। તો આનું અમારે શું કરવાનું? બેન, 6 વર્ષથી પડતર માંગણી છે, શું કહેશો? અમે સરકાર આગળ અમારી રજૂઆત કરીએ છીએ કે અમારો પ્રશ્ન જે છે એને ઉકેલ કરે અને સાંભળે। જુબેલી ચોક ખાતેના દ્રશ્ય બતાવીશ કે મોટી સંખ્યામાં જિલ્લાભરના બહેનો છે તે અહીં એકઠા થયા છે। પગાર વધારાથી લઈને મોબાઈલ સહિતની માંગણીઓ છે તેને લઈને બહેનો એકઠા થયા છે। બેન, શું કહેશો, કઈ મુખ્ય પડતર માંગણીઓ છે? અમારી મુખ્ય પડતર માંગણીઓ, અમારે જે ઓનલાઈન કામગીરી કરવાની છે મોબાઈલમાં, તો અમારી પાસે સારા મોબાઈલ નથી, તો સરકાર પહેલા સારા મોબાઈલ આપે અને પછી અમે એપ્લિકેશનમાં સારી રીતે કામ કરી શકીએ। બહેનો કામ કરવા તૈયાર છે પણ બહેનો પાસે સારા મોબાઈલ નથી, તો સરકાર મોબાઈલ આપે અને બીજું જે પ્રમાણે અમારી કામગીરી વધતી જાય છે તો એ પ્રમાણે અમને વેતન આપે, વેતનમાં વધારો કરે। અત્યારે આ મોંઘવારીમાં અમારે પણ ઘરમાં બાળકો છે, કામગીરી મુજબ વેતન છે તે મળવામાં નથી આવતું। બેન, સરકાર અમને બેઠક માટે બોલાવે અને અમારી જે રજૂઆતો છે એ સાંભળે અને એનું નિરાકરણ લાવે। 2022માં સરકારે હતા આંગણવાડીના જેઓ પોતાની પડતર માંગણીઓને લઈને અહીં જુબેલી ચોક ખાતે એકઠા થયા છે। 2000 થી વધુ બહેનો છે તે અહીં એકઠા થયા છે અને પડતર માંગણીઓને લઈને લડત છે તે ચાલુ રાખવામાં આવશે। જી લખમાં। જી આભાર દિવેશ, આપ જોડાયા તે બદલ। બુલેટિનમાં આગળ વધી અને અન્ય સમાચારો તરફ નજર કરીએ તે પહેલા રોકાશે નાનકડા બ્રેક માટે। આપ જોતા રહો।